નવસારી શહેરના વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। નવસારીમાં કોંગ્રેસ કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન ભાજપના કેટલાક કાર્યકર્તાઓ કોંગ્રેસમાં પણ જોડાયા હતા। વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના પિયુષભાઈ ઢીમર, પ્રીતિ ધર્મેશ અમીન, ધર્મેશભાઈ પટેલ, મુમતાઝબેન મુલ્લા ઉમેદવાર છે। શહેરના ભૂતફળિયા, કાલીવ્યાળવાડ અને જૂના થાણા વિસ્તારોમાંથી 20થી વધુ ભાજપના કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ દીપકભાઈ બારટના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જેનાથી કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 6 ના કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જીત માટે સમર્થન વ્યક્ત કર્યું હતું। આગામી તારીખ 26ના રોજ સમગ્ર ગુજરાતની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે ઇલેક્શન થવાના છે તેને અનુલક્ષીને દરેક વોર્ડની અંદર અમારા કોંગ્રેસના કાર્યાલયોનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। તે પૈકી વોર્ડ નંબર 6ના કાર્યાલયનું ઉદ્ઘાટન આજે મારા હસ્તે અને મારા વડીલોના હસ્તે કરવામાં આવ્યું। અહીંયા સમગ્ર શહેરની અંદર ભાજપ વિરોધી માહોલ છે અને પ્રજા એ લોકોના ભ્રષ્ટાચારથી અને એ લોકોની આ વહીવટી જે અજ્ઞાનતા છે તેનાથી પ્રજા પીડિત છે। છેલ્લા 1997થી અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને પબ્લિક હવે થાકી ગઈ છે। હિન્દુ મુસ્લિમના જે વાડા અને વર્ગ વિગ્રહ કરાવીને શાસન કરવાની પદ્ધતિ ધરાવતું ભાજપ, એનાથી લોકો હવે વાકેફ થયા છે, એની નીતિને હવે ઓળખી ગયા છે। ત્યારે આજે મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા અને વોર્ડ નંબર 6ના 4 ઉમેદવારોને જીતાડવાની ખાતરી આપી। તેની સાથે ઘણા યુવાનો અને બહેનો ભારતીય જનતા પાર્ટી છોડી અને આજે કોંગ્રેસનો ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીને તિલાંજલિ આપીને કોંગ્રેસમાં જોડાયા। તે સૌનું સ્વાગત કરતા ખૂબ જ આનંદ થયો। ત્યારે આગામી 28 તારીખે આવનારા રિઝલ્ટની અંદર નવસારી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે તેવી આશા એટલા માટે જન્મે છે કે ચારે બાજુ પબ્લિકનો વિરોધ છે અને લોકો ભાજપના લોકોને ભગાડી રહ્યા છે। ઉમેશ સોની, નવસારી।